માલપુરમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે। ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા છે। ભારે વરસાદથી માલપુર બસ સ્ટેન્ડ નજીક પાણી ભરાઈ ગયા છે। દુકાનો આગળ પાણી ભરાતા દુકાનદારોની ચિંતામાં વધારો થયો છે। અહીં દર વર્ષે આવી જ રીતે પાણી ભરાતું હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે। તો અરવલ્લીના માલપુરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। દુકાનો પાસે પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ધંધા રોજગારને અસર પડી રહી છે। દર વર્ષે આવી સ્થિતિનું સર્જન થાય છે, જેના કારણે દુકાનદારોના જે સામાન છે તેને પણ નુકસાન થાય છે। અરવલ્લી જિલ્લામાં સવારથી જ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલો હતો અને આજે સવારથી જ અરવલ્લી જિલ્લામાં તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદની બેટિંગ થઈ રહી છે। ત્યારે આજે આપણે દ્રશ્યોમાં બતાવીશ કે આજે માલપુર નગરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ત્યારે દુકાનો પણ પાણીમાં છે। બસ સ્ટેશન સામેની જે દુકાનો છે તેમાં પણ પાણી ભરાઈ ગયા છે અને ત્યાંના પબ્લિક પણ હેરાન પરેશાન છે। આજે આપણે માલપુર નગરના એક નગરજન સાથે પણ વાત કરીશું કે શું તકલીફો છે અને કેવી દિક્કતો આવી રહી છે। શું તકલીફ છે અને કેવું છે? મારું નામ જયપ્રકાશ જોશી છે। હું સ્થાનિક રહેવાસી છું। માલપુર બસ સ્ટેશનની આગળની વિસ્તારમાં આવેલી દુકાનોમાં એક ઇંચ વરસાદ પડે તો બી પાણી જળબંબાકાર થઈ જાય। પાણીનો કોઈ નિકાલ નથી। પાણીનો નિકાલ નથી એટલા માટે અહીં આગળ કોઈ એવો રસ્તો નથી કે ભાઈ પાણી નીકળી શકે। તો પાણી નીકાળવા માટે તંત્રને વારંવાર દુકાનદારો દ્વારા જાણ કરવામાં આવે છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। ત્યારે દુકાનદારોએ એક ચીમકી આપી છે, જો આ ચોમાસાની અંદર જો કોઈ પણ હિસાબે અમારું કામ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું। આ માલપુર નગરની અંદર એક જ ઇંચમાં ઢીચણસમાં પાણી ભરાઈ ગયા છે। ત્યારે જો વધારે વરસાદ પડે તો અહીંની તકલીફો કેટલી વધી શકે છે। આપ જોઈ રહ્યા છો આપણી માલપુર નગરની અંદર જે વરસાદ એક જ ઇંચમાં આટલો વરસાદ પડી રહ્યો છે, તેમની માગણી એવી છે તંત્ર સામે કે અહીંયા ચોક્કસ પગલાં ભરવામાં આવે અને આ પાણીનો નિકાલ સારી રીતે થાય અને ગમે તેટલો વરસાદ પડે તો પણ વેપારીઓને કોઈ નુકસાન ના થાય અને પાણી ભરાવાની સમસ્યા બંધ થાય। અમિત ઉપાધ્યાય, જી મીડિયા, અરવલ્લી। તો અરવલ્લીના માલપુર બાદ હવે આપણે મોડાસાની વાત કરીશું, જ્યાં ગ્રામ્ય વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હોય તેવી સ્થિતિ છે। મોડાસાના સરડોઈ ગામે ભરાયા છે પાણી। ડુંગરના પાણી ગામમાં ફરી વળ્યા છે। ગામમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો ફસાઈ ગયા છે। તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ ગ્રામ્ય વિસ્તારોના છે। ડુંગર પરથી પાણી અહીં વહી રહ્યા છે અને નદીઓ જાણે વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વાહનો પણ આ પાણીના પ્રવાહમાં ડૂબી રહ્યા છે। જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। તો આખરે અરવલ્લીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। ધાંધિયા, વલુના, બેડજ, રામગઢીમાં ધોધમાર વરસાદ પડ્યો છે। રેલાવાડા, ઈસરી, કુણોલ પંથકમાં ભારે વરસાદ છે। મેઘરજના આંબાવાડી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે અને આ પાણી ભરાવાથી વાહન ચાલકો અને રહીશો મુશ્કેલીમાં મુકાયા છે। તો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો અરવલ્લીના મેઘરજના છે, જ્યાં સતત વરસાદ પડી રહ્યો છે અને જેના કારણે જનજીવન પર સતત અસર પણ જોવા મળી રહી છે। અરવલ્લીના માલપુરની વાત કરીએ, અહીં પણ મુશળધાર વરસાદ પડી રહ્યો છે। અણિયોર ઉભરાણમાં ધોધમાર વરસાદ પડ્યો છે। થોડી જ મિનિટોમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ વરસી ગયો હતો। ભારે વરસાદની આગાહી વચ્ચે જામ્યો વરસાદી માહોલ। ધોધમાર વરસાદ પડતા ધરતીપુત્રો હરખાયા છે। તો માલપુરના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ। સારો એવો વરસાદ આવતા ખેડૂતો ખુશ થયા છે, પરંતુ લોકોની મુશ્કેલીમાં કંઈક અંશે વધારો થતો જોવા મળી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। જોકે હાલ તો લોકોને ગરમીમાંથી રાહત મળી છે। આહલાદક એવું વાતાવરણ સર્જાયું છે અને સાથે જ આ વાવણી લાયક વરસાદ પડી રહ્યો છે। તો આખરે હવે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની મહેર થઈ ગઈ છે। અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદ 15 મિનિટમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો। 15 જ મિનિટમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો અને વરસાદની તોફાની બેટિંગથી રાજમાર્ગો પાણી થયા છે। માલપુર, મોરડુંગરી, જયસિંહપુરમાં ધોધમાર વરસાદ, ભારે વરસાદથી ખેડૂતો ખુશ થઈ રહ્યા છે। તો માલપુરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। શેરીઓમાંથી જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો, ધસમસતા પ્રવાહના આ દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે। માલપુર શહેરી રસ્તાઓ પર પાણી વહેતા થયા છે। લોકોને થોડી ઘણી મુશ્કેલી પડી રહી છે, પરંતુ આ વરસાદથી જગતનો તાત ખૂબ જ હરખાયો છે, કારણ કે તે આકાશ તરફ આવા જ વરસાદ માટે મીટ માંડીને બેઠો હતો।